નમસ્કાર દર્શક મિત્રો, હું છું ચંદ્રકાંત જોશી. આપનું સ્વાગત કરું છું એનજી ન્યૂઝમાં. સમાચાર જોઈએ વિસ્તારથી તે પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. ભારત સરકારે જ્યારથી સોનાની આયાત પર ડ્યુટીમાં વધારો કર્યો છે ત્યારથી સોનાની દાણચોરીના કિસ્સાઓ વધવા પામ્યા. મોંઘવારીને લીધે આમ આદમી પરેશાન છે, પરંતુ ચાલુ વર્ષે થયેલા ઘઉંના બમ્પર ઉત્પાદનથી રોટલીનો સ્વાદ ખિસ્સાને પણ ગમશે. અને ખાંડ લીંબુના ભાવ વધતા થાકનું ટોનિક લીંબુ શરબત મોંઘો થયો. લીંબુના ભાવ જમીનથી આસમાને પહોંચ્યા. દર્શક મિત્રો, હવે જોઈશું સમાચાર વિસ્તારથી. કડીના ઝાલોરા નજીકથી પસાર થતી ઓએનજીસીની પાઇપલાઇનમાં વાલ્વ બેસાડી રૂપિયા 1,60,000ની ઓઇલ ચોરીના કૌભાંડમાં છેલ્લા 6 વર્ષથી નાસ્તા ફરતા ખેતર માલિકની ગાંધીનગર આરઆર સેલે ગુરુવારે ધરપકડ કરી બાવલુ પોલીસને સોંપતા પોલીસે 2 દિવસના રિમાન્ડ મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. કડી તાલુકાના ઝાલોરા અને બપૈયા ગામ વચ્ચેથી પસાર થઈ રહેલી ઓએનજીસીની પાઇપલાઇનમાં વાલ્વ બેસાડીને ઓઇલ ચોરી થતી હોવાની માહિતીને આધારે ઓએનજીસીની સિક્યુરિટીએ ગત 22 જૂન 2008માં રાત્રિ સમયે પેટ્રોલિંગ દરમિયાન ઓઇલ ચોરી ઝડપી હતી, જેમાં ઓઇલ ચોરો ચોરીનું રૂપિયા 1,60,000ની કિંમતનું 16,000 લીટર ઓઇલ મૂકીને નાસી ગયા હતા. આ અંગે બાવલુ પોલીસ મથકમાં ગુનો નોંધાયા બાદ પોલીસે સમયાંતરે 7 શખ્સોની ધરપકડ કરી હતી. આ દરમિયાન બનાવવાળી જગ્યાના માલિક દીપક માધવલાલ પટેલ, રહેવાસી મંગલમૂર્તિ, કતારગામ, સુરત, મુકામ બાબીપુર, વડનગરવાળો કડી આવ્યો હોવાની ચોક્કસ માહિતીને આધારે ગાંધીનગર આરઆર સેલે ગુરુવારે તેની ધરપકડ કરી બાવલુ પોલીસને સોંપ્યો હતો, જેમાં પીએસઆઈ પીજે પટેલે કથિત આરોપી દીપક પટેલને કડી કોર્ટમાં રજૂ કરી 2 દિવસના રિમાન્ડ મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મોંઘવારીને લીધે આમ આદમી પરેશાન છે, પરંતુ ચાલુ વર્ષે થયેલા ઘઉંના બમ્પર ઉત્પાદનથી રોટલીનો સ્વાદ જીભને તો ગમશે, પણ સાથોસાથ ખિસ્સાને પણ અનુકૂળ થઈ રહેશે. માર્કેટયાર્ડમાં બમણી આવક ઠલવાઈ રહી છે. સાથોસાથ ભાવ પણ ગત વર્ષની સાપેક્ષમાં સરેરાશ ઓછો હોવાથી ગૃહિણીઓને ઘઉં ભરવામાં સરળતા રહેશે. જિલ્લામાં ગત વર્ષે 82,356 હેક્ટરમાં ઘઉંનું વાવેતર થયું હતું, જેની સાપેક્ષમાં આ સિઝનમાં 90,157 હેક્ટરમાં ઘઉંનું વાવેતર કરાયું હતું. વરસાદ તથા ઠંડીના અનુકૂળ માહોલને લીધે ચાલુ વર્ષે ઘઉંનું બમ્પર ઉત્પાદન થયું છે. મહેસાણા માર્કેટયાર્ડમાં હાલમાં રોજ 1,000થી 1,600 બોરી ઘઉંની આવક થઈ રહી છે, જે ગત વર્ષે આ દિવસોમાં મણ 400થી 600 બોરીની આવક નોંધાતી હતી. બમ્પર આવકને લીધે ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. હાલમાં સરેરાશ ભાવ રૂપિયા 280થી 400 બોલાઈ રહ્યો છે, જે ગત વર્ષે રૂપિયા 430 સુધી જોવા મળ્યા હતા. હિંમતનગર ઈડર બાયપાસ રોડ ટોલનાકા નજીકથી શુક્રવારે વહેલી પરોઢના ગૌરક્ષક સંસ્થાના માણસોએ રાજસ્થાન તરફથી કેટલીક ટ્રકોમાં ગૌવંશ પશુધનને પાસ અને પરમિટ વગર લઈ આવતા હોવાની બાતમીના આધારે આંતરી તમામ ટ્રકોને હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનના હવાલે કરી હતી.
ગ્રામ્ય પોલીસે 37 ટ્રકોમાં ગેરકાયદેસર અને ક્રૂરતાપૂર્વક ખીચોખીચ ભરેલા નાના મોટા બળદો માટે ઘાસચારા અને પાણીની વ્યવસ્થા ન રાખનાર શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી પશુધન અને વાહનો સાથે કુલ ₹3,92,00,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ટ્રકમાં બળદો લઈ આવનાર ઈસમો ખેડૂતો જ હતા અને તેઓ રાજસ્થાનના રાણીવાડામાં દર વર્ષે ભરાતા પશુ મેળામાંથી પશુઓ લઈ પોતાના ગામ તરફ જતા હતા, નહીં કે કતલખાને. તે બાબતે ખેડૂતો અને ગૌરક્ષકના કાર્યકરો વચ્ચે હોબાળો પણ મચ્યો હતો. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર પશુ સંરક્ષણ સંસ્થાઓ સાથે સંકળાયેલા બળવંતજી વાલાજી વડલિયા, અમદાવાદ ગૌરક્ષા પ્રમુખ ફરીદા મીર, જગદીશ ભરવાડ, જયકરણ યાદવ, અભિષેક યાદવ સહિતના કાર્યકરોએ મળેલ બાતમીના આધારે હિંમતનગર ઈડર બાયપાસ માર્ગ પરના ટોલનાકા નજીક શુક્રવારે વહેલી પરોઢના પશુધન ભરી અને આવતા ટ્રકોની રાહ જોઈ રહ્યા હતા. તે દરમિયાન રાજસ્થાન તરફથી આવતા 37 જેટલા ટ્રકોને આંતરી કાર્યકરોએ તપાસ કરતા ટ્રક વાહનોમાં ગેરકાયદેસર રીતે પાસ અને પરમિટ વગર તેમજ ઘાસચારા પાણી વિના 446 નાના મોટા બળદોને લઈ જવાતા અટકાવ્યા હતા અને આ તમામ ટ્રકોને હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનના હવાલે કરાઈ હતી. ગ્રામ્ય પોલીસે ટ્રકોમાં ગેરકાયદેસર રીતે ક્રૂરતાપૂર્વક નાના મોટા બળદ, ઘાસચારા અને પાણી વિના લઈ જનારા 37 જેટલા શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી અટકાયત કરી હતી. તેમજ પશુઓ અને વાહનો સહિત કુલ ₹3,92,00,000થી વધુનો મુદ્દામાલ કબજે લઈ પશુધનની હેરાફેરીના પ્રકરણ અંગે વધુ તપાસ હાથ ધરી હતી. દર્શક મિત્રો, હવે લઈશું એક નાનકડો વિરામ, તો જોતા રહો એનજી ન્યૂઝ. જોઈએ છે 2 કેમેરામેન અનુભવી તેમજ ન્યૂઝ વાંચી શકે તેવા લેડીઝ ન્યૂઝ રીડરની જરૂર છે, તો આજે જ સંપર્ક કરો. અમારો નંબર છે 02762 24 90 00 73 832 49 000. એનજી ન્યૂઝ છે સમયની સાથે દરેક પલ દરેક સમયે સમાજની નાની મોટી ઘટતી ઘટનાઓ સાથે સમાચારની આ પાર સમાચારની પેલી પાર. જ્યાં નથી અમે ત્યાં છો તમે, તો મોકલો તમારી જાણકારી, સૂચના, વિડીયો, પિક્ચર કેમ કે જ્યાં નથી અમે ત્યાં છો તમે અમારા પત્રકાર. અમારું સરનામું છે એનજી ન્યૂઝ, ક્લાસિક એમ્પાયર, શિલ્પા ગેરેજની સામે, હાઈવે રોડ, મહેસાણા. વેચવાનો છે પ્લોટ નંબર 38, 400 વાર ધરતી પીએમ, ગામ લાખવડની બાજુમાં. A43 ચિત્રકૂટ સોસાયટી, 113 વાર રામોસણા 4 રસ્તા પાસે. તો સંપર્ક કરો પટેલ શૈલેષભાઈ, 99 797 88 503. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે એનજી ન્યૂઝમાં. મોઢેરા સ્થિત સૂર્ય મંદિરમાં પ્રવેશવાના મુદ્દે શુક્રવારે સાંજે અત્રે તૈનાત સિક્યુરિટી તેમજ રેપિડ એક્શન ફોર્સ RAFના જવાનો સાથે આમને સામને આવી ગયા હતા. અત્રેની ઓફિસમાં તોડફોડ બાદ સિક્યુરિટી ઉપર કરેલા હુમલાને પગલે ગામમાંથી દોડી આવેલું ટોળું જોઈ RAFના જવાનો ભાગી ગયા હતા. હુમલામાં ઈજા પામેલા 5 સિક્યુરિટી કર્મીઓને મહેસાણા સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે આ અંગે બહુચરાજી પોલીસે બંને પક્ષોની પૂછપરછ સહિત તપાસનો દોર લંબાવ્યો છે. બહુચરાજી નજીક આવેલા મોટેરાના સૂર્ય મંદિરમાં તૈનાત સિક્યુરિટી કર્મીઓ શુક્રવારે સાંજે ફરજ ઉપર હાજર હતા. તે સમયે 7:15 વાગ્યાના અરસામાં અહીં આવીને ઊભી રહેલી MH14AZ 9912 નંબરની RAF લખેલ પોલીસ વાનમાંથી ઉતરેલા રેપિડ એક્શન ફોર્સના 4 જવાનોએ અંદર પ્રવેશવાની વાત કરી હતી. જોકે હાજર સિક્યુરિટીએ સંધ્યાકાળ થતાં મંદિર બંધ થઈ જાય છે તેમ કહેતાની સાથે જ આ જવાનો ઝાપો કૂદીને અંદર ઘસી ગયા હતા અને બોલાચાલી બાદ અહીં હાજર સિક્યુરિટીના ખિસ્સામાંથી દરવાજાની ચાવી ઝૂંટવી લીધી હતી. ત્યારબાદ ઝાપો ખોલીને અંદર આવેલી ગાડીમાંથી ઉતરેલા જવાનોએ ટિકિટ બારીમાં તોડફોડ કરી ફરજ ઉપરની સિક્યુરિટીને ગળદાપાટુનો માર માર્યો હોવાનો આક્ષેપ ઈજાગ્રસ્તોએ કર્યો હતો. ઉપરોક્ત ઘટના દરમિયાન અત્રે ગામમાંથી લોકોનું ટોળું દોડી આવતા તંગદિલી સર્જાય તે પૂર્વે જવાનો ગાડી લઈ અને નાસી છૂટ્યા હતા. જ્યારે બીજી બાજુ હુમલામાં ઈજા પામેલા 5 વ્યક્તિઓને સારવાર માટે મહેસાણા સિવિલમાં ખસેડાયા હતા. આ અંગે બહુચરાજી પોલીસને જાણ થતાં બંને પક્ષોની પૂછપરછનો દોર લંબાવ્યો છે.
ચારે તરફ ચૂંટણીની દોડધામ મચી છે. આખરી ગરમીમાં પણ લોકસભાની ચૂંટણીનો પ્રચાર શરૂ થઈ ચૂક્યો છે. એક જ દિવસમાં સંખ્યાબંધ ગામડાઓ ખુદી વળતા ઉમેદવારો અને ટેકેદારોને કાળઝાળ ગરમી અકળાવી રહી છે. ત્યારે ગરમીમાં રાહત મેળવવા કે થાક ઉતારવામાં ટોનિકનું કામ કરતા લીંબુ શરબતના ભાવમાં વધારો થતાં ઉનાળાનું મનગમતું પીણું દોહલ્યું બન્યું છે. એક તરફ ઓછા ઉત્પાદનથી ગુજરાતમાં આવતા લીંબુની આવક ઘટી રહી છે. વધતી જતી માંગ સામે ઓછા પુરવઠાથી લીંબુના ભાવ છેલ્લા 15 દિવસમાં જ બમણા થયા છે. ઉનાળાની શરૂઆત પૂર્વે ₹20 થી 25ના કિલોના ભાવે મળતા લીંબુ કિલોના ₹50ના ભાવે પહોંચ્યા છે. તો બીજી તરફ ચૂંટણીઓ જાહેર થતાની સાથે ખાંડના ભાવમાં થયેલા ભડકાથી લીંબુ શરબત મોંઘું બન્યું છે. ઉનાળાની ઋતુમાં મધ્યમ વર્ગના લોકો માટે છાશ અને લીંબુ પાણી અમૃત રસનું કામ કરે છે. સામાન્ય માનવીને પોસાય તેવા સ્વાસ્થ્યવર્ધક પીણાઓ કારમી મોંઘવારીમાં દોહલા બનતા સત્તાધીશો સામે પ્રજામાં વ્યાપક રોષ પ્રસરી રહ્યો છે. જો તમારા મોબાઈલ ઉપર 91 અને અન્ય કોઈ અલગ નંબરથી મિસ કોલ આવે તો એનો પ્રત્યુત્તર આપવો હિતાવહ નથી. કારણ કે સામેથી કોલ ડાયલ કરવાથી તમારું બેલેન્સ ઓછું થવાથી સાથોસાથ વાયરસ આવવાની કે તમારા મોબાઈલના ડેટાની ઉઠાતરી થવા સહિતની શક્યતાઓ રહેલી હોવાનું ટ્રાઈના ક્ષેત્રીય સલાહકાર રામદેવ આર્યએ બુધવારે મહેસાણા ખાતે જણાવ્યું હતું. મોબાઈલ ગ્રાહકોને એમને મળતી સુવિધાઓ અને હક અંગે જાણકારી મળી રહે એ હેતુસર ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ટ્રાઈ દ્વારા બુધવારે મહેસાણા ખાતે ગ્રાહકલક્ષી સેમિનારનું આયોજન કરાયું હતું. જેમાં ટ્રાઈની જયપુર શાખાના ક્ષેત્રીય સલાહકાર રામદેવ આર્યા, સિનિયર રિસર્ચ ઓફિસર સનાતન ઓઝા સહિત BSNLના અધિકારીઓ ગ્રાહકો ઉપસ્થિત રહ્યા હતા. ગ્રાહકોને જાગૃત થવા અંગે ભાર મૂકતા રામદેવ આર્યાએ કહ્યું હતું કે મોબાઈલ સેવાનો ઉપયોગ કરતા પહેલાં સેવા પ્રોવાઈડર કંપની તરફથી ગ્રાહકને આપવામાં આવતી સુવિધા અને અધિકાર અંગે જાણકારી મેળવવી સૌથી મહત્ત્વની છે. ટ્રાઈ દ્વારા ગ્રાહકલક્ષી વિવિધ નિયમો બનાવાયા છે, પરંતુ ગ્રાહકો જાગૃત કે જાણકાર ના હોવાથી સમસ્યા પેદા થાય છે. ગ્રાહકોના હિતોનું રક્ષણ કરવા ટ્રાઈ મક્કમ છે અને કડકાઈથી સેવા પ્રોવાઈડરો પાસે નિયમોનું પાલન કરાવી રહી છે. તમને ન ગમતા ટેલિમાર્કેટિંગના કોલ બંધ આવે તો તમે આ અંગે ટ્રાઈમાં ફરિયાદ કરી શકો છો. આવા કિસ્સામાં 2 વર્ષ સુધી સેવા બંધ કરવા તેમજ ₹5,000 દંડ સુધીની પણ જોગવાઈ રહેલી છે. દર્શક મિત્રો, હવે લઈશું એક નાનકડો વિરામ, તો જોતા રહો NG ન્યૂઝ. જોઈએ છે 2 કેમેરામેન અનુભવી તેમજ ન્યૂઝ વાંચી શકે તેવા લેડીઝ ન્યૂઝ રીડરની જરૂર છે. તો આજે જ સંપર્ક કરો. અમારો નંબર છે 02762 24 90 00 73 832 49 000. NG ન્યૂઝ છે સમયની સાથે દરેક પલ દરેક સમયે સમાજની નાની મોટી ઘટતી ઘટનાઓ સાથે સમાચારની આ પાર સમાચારની પેલી પાર. જ્યાં નથી અમે ત્યાં છો તમે. તો મોકલો તમારી જાણકારી, સૂચના, વિડીયો, પિક્ચર કેમ કે જ્યાં નથી અમે ત્યાં છો તમે અમારા પત્રકાર. અમારું સરનામું છે NG ન્યૂઝ, ક્લાસિક એમ્પાયર, શિલ્પા ગેરેજની સામે, હાઈવે રોડ, મહેસાણા. વેચવાનો છે પ્લોટ નંબર 38 400 વાર ધરતી PM ગામ લાખવડની બાજુમાં. A43 ચિત્રકૂટ સોસાયટી 113 વાર રામોસણા 4 રસ્તા પાસે. તો સંપર્ક કરો પટેલ શૈલેષભાઈ 99797 88 503. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે NG ન્યૂઝમાં. થરાદ શહેરની વિનાયક પાર્ક સોસાયટીમાં IPLની મેચ પર હાર જીતનો ક્રિકેટ સટ્ટો રમતા 4 શિક્ષકો તથા 1 શિક્ષિકાના પતિને પોલીસે રેડ કરી રોકડ સહિત મુદ્દામાલ સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરતા શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે. થરાદ PI JG ચાવડાએ શુક્રવારે સાંજે શહેરની વિનાયક પાર્ક સોસાયટીમાં મયંકભાઈ ડાયાલાલ પટેલ નામનો શિક્ષક
પોતાના ઘરમાં આઈપીએલની ક્રિકેટ મેચનો હાર જીતનો સટ્ટો અન્ય શિક્ષકો સાથે મળીને રમાડતો હોવાની ખાનગી બાતમી મળી હતી, જેને આધારે તેમણે સ્ટાફના પ્રકાશભાઈ, હબીબભાઈ, તગજીભાઈ, રણછોડભાઈ, રાયમલજી તથા સુરેશભાઈ સાથે મળીને રેડ પાડી હતી. દરમિયાન શિક્ષક તેના સાથી મિત્રો સાથે બેસીને સટ્ટો રમતો રંગે હાથ ઝડપાઈ ગયો હતો. પોલીસે 2 લેપટોપ, 16 મોબાઈલ તથા ₹12,000 રોકડ તથા ગાદલું, ઓશિકા સહિતનો મુદ્દામાલ કબજે લઈ 5 સામે જુગારધારાની કલમ મુજબ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. આ ઘટનાથી શિક્ષણ જગતમાં ચકચાર સાથે ખળભળાટ મચી ગયો છે. ભારત સરકારે જ્યારથી સોનાની આયાત પર ડ્યુટીમાં વધારો કર્યો છે ત્યારથી સોનાની દાણચોરીના કિસ્સાઓમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે, જેમાં ગત સપ્તાહથી ગુજરાતમાં એક પછી એક દાણચોરીના 5 થી 6 કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. અમદાવાદ એરપોર્ટ પરથી 2 દિવસ અગાઉ સિંગાપુર એરલાઇન્સમાં મંગળવારે રાત્રે 2 કિલો સોના સાથે આવેલા 4 વ્યક્તિઓની એરપોર્ટ પર કસ્ટમ વિભાગે અટકાયત કરી છે. વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે સિંગાપોર એરલાઇન્સ SQ530માં આવેલા ખાન અસગર મોહમ્મદ ઇબ્રાહિમની શંકાસ્પદ હિલચાલના આધારે પૂછપરછ કરતા તે ભાગી પડ્યો હતો અને શરીરમાં ગોલ્ડ બારના 4 ટુકડા છુપાવ્યા હોવાનું કબૂલ કર્યું હતું. સોનાના નાણાં વિશે એણે કહ્યું કે આ સોનું સુહાની દીપક પુરુષોત્તમનું છે. તેણે એમ પણ જણાવ્યું હતું કે તેની પત્ની ખાન શિરીન અસગર અને અન્ય 3 લોકો સુહાની દીપક પુરુષોત્તમ કિથાની, સવિતા નરેશ અને સુગનાની હીરુ સાથે ફ્લાઇટમાં આવ્યો છે અને બાકીના લોકો એરપોર્ટ છોડી ચૂક્યા છે. આ લોકો હેન્ડ લગેજમાં રાખેલા સોના સાથે એરપોર્ટ પરથી છટકી ગયા હોવાથી કસ્ટમની એક ટીમે ત્રણેયને એરપોર્ટ પરિસર છોડીને જતા રહે તે પહેલાં પકડી લીધા હતા. ત્યારબાદ ઝીંકના ભંગારના શિપમેન્ટમાં સિફતપૂર્વક 1 કિલોના સોનાના ચોસલાને ગોઠવી કસ્ટમની આંખોમાં ધૂળ નાખીને દેશમાં દાણ ચોરીથી ઘુસાડાતું ₹3 કરોડ 6 લાખની કિંમતનું મુદ્રાપોર્ટ પર ઉતરેલું 12 કિલો સોનું ચોક્કસ બાતમીના આધારે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ અમદાવાદના અધિકારીઓએ પકડી પાડ્યું છે. રાજકોટના એક વેપારીએ આ કન્ટેનરની આયાત કરી છે. શિપમાં ગુજરાતના વિવિધ પોર્ટ પર સોનું આયાત થતા હોવાની વાત અનેકવાર આવી છે, પરંતુ પ્રથમ વખત આ મોરેન્સ ઓપરેન્ડીથી દેશમાં દાણ ચોરીથી ઘુસાડાતું સોનું પકડાયું છે. DRIના સૂત્રોના જણાવ્યા અનુસાર ચોક્કસ બાતમીના આધારે મુદ્રા પોર્ટ પર દુબઈથી આવેલા કન્ટેનરને આતરવામાં આવ્યું હતું. આ કન્ટેનર માટે કસ્ટમમાં ઝિંક ડાયકાસ્ટ સ્ક્રેપની આયાતની બિલ ઓફ એન્ટ્રી ફાઇલ કરાઈ હતી. આ સ્ક્રેપનો ઉપયોગ બ્રાસ બનાવવા માટે વપરાય છે. આ કન્ટેનરની તપાસ બાદ DRIના અધિકારીઓએ ઝિંક ડાયકાસ્ટના 95 ટુકડા અલગ તારવ્યા હતા. એમાંથી 12 ટુકડાને અંદર સોનું સીલ કરેલું હોવાની બાતમીના આધારે અલગ અલગ તારવાયા હતા. આ ટુકડાને તોડવામાં આવતા તેમાંથી સ્ટીલના લંબચોરસ ટુકડા મળી આવ્યા હતા. આ સ્ટીલના ટુકડા તોડવામાં આવ્યા તો માટીના આવરણમાં વીંટાળેલા 1 કિલોના 995 પ્યોરિટીના સોનાના 12 સિક્કા મળી આવ્યા હતા. આ 12 વિદેશી બનાવટના છે અને તેમાં અમીરાટ ગોલ્ડ અને ગલ્ફ ગોલ્ડ રિફાઇનરીના માર્કા હતા. તદુપરાંત સુરેન્દ્રનગરથી વિરમગામ તરફના રસ્તા પરથી પસાર થતી કારમાંથી 10.50 કિલો સોનાનો જંગી જથ્થો શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. ચૂંટણીને કારણે સુરેન્દ્રનગરની હદમાં આવતા વાહનોના ચેકિંગ માટે વિઠ્ઠલાપરા પાસે બનાવવામાં આવેલી એક ચેકપોસ્ટ પર કારનું ચેકિંગ કરતા સોનાના આભૂષણ સાથે અમદાવાદના 3 શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે. વિઠ્ઠલાપરા પાસે ચેકપોસ્ટ પર GJ1KQ 5691 નંબરની સ્કોડા કારને અટકાવી તલાશી લીધી હતી, જેમાંથી એક થેલામાં જુદા જુદા ડબ્બામાં ભરેલા 10.50 કિલો સોનાના જુદા જુદા આભૂષણોનો જથ્થો મળી આવતા તપાસ ટીમ પણ ચોંકી ઉઠી હતી. કારમાં જીગર ભરતકુમાર મહેતા, રાહુલ સુરેશકુમાર શાહ અને દિશાન છનાલાલ મહેતા ઝડપાઈ ગયા હતા. 3 શખ્સોની પૂછપરછ કરતા આ ઘરેણા અમદાવાદના લબ્ધી એપાર્ટમેન્ટના હોવાનું જણાવ્યું હતું, પરંતુ આટલા મોટા જથ્થામાં ઘરેણા લઈને ફરતા હોવા છતાં તેમની પાસે ઘરેણાના બિલ ન હતા. પોતે સેલ્સમેન હોય ઘરેણા વેપારીઓને બતાવવા માટે જતા હોવાનું ₹100ના સ્ટેમ્પ પેપરવાળું લખાણ તેમની પાસે હતું, પરંતુ તે લખાણ 2007ના વર્ષનું હતું. આથી આ ઘટના અંગે ડેપ્યુટી કલેક્ટર દમયંતીબેન બારોટને જાણ કરતાં તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઘરેણાના મૂળ સુધી પહોંચવા માટે ઇન્કમટેક્સ અધિકારીઓની મદદ લેવામાં આવી હતી. સોનાના ઘરેણા સાથે આરોપીઓને ઇન્કમટેક્સ અધિકારીઓને સોંપવામાં આવ્યા હતા.
અને ચૂંટણી પંચની સૂચના મુજબ અમારી પાસે જે ટીમ છે બીએસસીની એના મારફતે અમે રોજ ગાડીઓ ચેક કરીએ છીએ અને આજે અમે વિઠલાપરા ચોકડી પાસે ગાડી ચેક કરતા હતા ત્યાં અમારા એન્જિનિયર છે જે ટીમ લીડર મિસ્ટર શાહ રાય કરીને એ નર્મદા નિગમના અધિક પદકના સૈનિક છે એમને આજે સેન્ટ્રલ ગાડી ચેક કરી તો એ ગાડીમાંથી 150 એટલે 10 કિલો અને 150 ગ્રામ જેટલા સોનાના ઓર્નામેન્ટ્સ મળી આવ્યા છે અને એમની સાથે જે કાગળ રજૂ કર્યા છે એમાં એક એમનું લબ્ધી ઓર્નામેન્ટ્સની જે દુકાન છે અમદાવાદની એ દુકાનની એક કાગળ અમારી પાસે રજૂ કર્યો છે પછી એમને વાઉચર રજૂ કર્યું છે ટ્રાન્સપોર્ટ વાઉચર પણ એની અંદર કોઈ નંબર કે એવું કંઈ છે નહીં અને એ સિવાય એમના જે માણસો છે એમને એફિડેવિટ રજૂ કરેલી છે એ પણ 2007ની એફિડેવિટ છે કોઈ હમણાંની ફ્રેશ એફિડેવિટ નથી. કપાસની સિઝન પૂરી થઈ રહી છે ત્યારે વિસનગર માર્કેટ યાર્ડમાં કપાસની આવકમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે જ્યારે તેની સામે ભાવ પણ જળવાઈ રહ્યા છે. બીજી તરફ ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે કપાસની આવક બમણી રહી છે. વિસનગર માર્કેટ યાર્ડમાં ચાલુ સિઝનમાં ઘઉં અને એરંડાની આવકમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે કપાસની સિઝન પૂરી થવાના આરે છે એવામાં કપાસની આવકમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. મોટાભાગે કપાસની આવક માર્ચ મહિનાના અંત સુધી રહેતી હોય છે. જો કે ચાલુ વર્ષે એપ્રિલ માસમાં કપાસની આવક ગત વર્ષ કરતાં બમણી જોવા મળી રહી છે. શુક્રવારે કપાસની આવક 10,032 મણ નોંધાઈ હતી જેની સામે ભાવ ₹700 થી 1,092 સુધીના જળવાઈ રહ્યા હતા. માર્કેટ કમિટીના સૂત્રોના જણાવ્યા મુજબ ચાલુ વર્ષે એપ્રિલ માસમાં પણ કપાસની આવક સારી જોવા મળી રહી છે જેમાં ચાલુ વર્ષે પંથકમાં કપાસનું ઉત્પાદન વધુ થયું હોવાનું તેમજ ખેડૂતોને સારા ભાવો મળતા હોવાનું માની શકાય. ગાંધીનગરના લોકોને કેનેડાના વિઝા અપાવવાની લાલચ આપી કરોડો રૂપિયાનું કૌભાંડ કરનાર ઓમ ઇમિગ્રેશનના કૌભાંડી સંચાલક દિનેશ પટેલની એલસીબીએ ધરપકડ કરી લીધી હતી. એને 8 દિવસના રિમાન્ડ પર લીધો હતો. તે દરમિયાન દિનેશે પોલીસને એવી વાર્તા રજૂ કરી કે કેનેડામાં રહેતો મારો ગુજરાતનો મિત્ર મારું કરોડો રૂપિયાનું કરી નાખ્યું છે. જોકે પોલીસને એની વાતમાં દમ લાગતો નથી. તેમ છતાં એ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. કૌભાંડી દિનેશ પટેલે કેટલાય લોકોને લાલચો આપી માયાજાળમાં ફસાવ્યા હતા અને તેમની પાસેથી મોટી રકમ મેળવી હતી. તેમણે સમયસર કામ નહીં કરતા લાખો રૂપિયાનું કૌભાંડ આચર્યું હોવાની ફરિયાદ તેની સામે થઈ હતી. સેક્ટર 21માં પણ લોકોએ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તપાસમાં ઢીલ મૂકી હોવાના પગલે ઉચ્ચ અધિકારીઓએ તપાસનો હવાલો એલસીબીને સોંપ્યો હતો. એલસીબીએ તપાસકર્તાની સાથે કૌભાંડી દિનેશ પટેલને ઝડપી કોર્ટમાં રજૂ કરી 8 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. તપાસમાં અમદાવાદમાં ઓફિસ હોવાનું બહાર આવ્યું. પોલીસ સમક્ષ દિનેશે એવી કેફિયત રજૂ કરી કે કેનેડામાં રહેતો તેનો મિત્ર તેની સાથે સંકળાયેલો છે. તેના દ્વારા લોકોને વિઝા આપવાનું કામ અમે કરતા હતા. તે પછી અમારી પાસેથી અનેક લોકોના પૈસા લીધા બાદ તેણે મારી સાથેનો સંપર્ક તોડી નાખ્યો છે જેથી હું ફસાઈ ગયો છું. દર્શક મિત્રો, સમાચારના અંતમાં ફરીથી એક નજર આજના મુખ્ય સમાચારો પર. ભારત સરકારે જ્યારથી સોનાની આયાત પર ડ્યુટીમાં વધારો કર્યો છે ત્યારથી સોનાની દાણચોરીના કિસ્સાઓ વધવા પામ્યા. મોંઘવારીને લીધે આમ આદમી પરેશાન છે, પરંતુ ચાલુ વર્ષે થયેલા ઘઉંના બમ્પર ઉત્પાદનથી રોટલીનો સ્વાદ ખિસ્સાને પણ ગમશે. અને ખાંડ લીંબુના ભાવ વધતા થાકનું ટોનિક લીંબુ શરબત મોંઘો થયો. લીંબુના ભાવ જમીનથી આસમાને પહોંચ્યા.
આજ સાથે આજના સમાચાર અહીં સમાપ્ત કરીએ છીએ. આવતીકાલે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.